નમસ્કાર મિત્રો, વેરી મોસ્ટ ટાઈમ પી કહી શકાય એવો બીજગણિતનો ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે બહુપદી ટોપિક જે છે એના મિત્રો આપણે 4 ભાગ જે છે એ પૂર્ણ કરેલા છે. જો તમે સીધો જ આ ભાગ જોતા હોય તો મહેરબાની કરીને પ્રથમ ભાગથી જોશો તો ખાસ તમને આખો ટોપિક જે છે મિત્રો એકદમ સરળતાથી સમજાઈ જવાનો છે. તો જે મિત્રો નવા આવેલા છે એમના માટે એક જ વિનંતી છે કે જો સંપૂર્ણ કોર્સ તમારે કરવો હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એપ્લિકેશનમાં જઈ અને સંપૂર્ણ કોર્સ જે છે એ એક જોડી કપડાના ભાવે તમે મિત્રો 1 વર્ષ સુધી કોર્સ જે છે મિત્રો કરી શકો છો. એટલે કે 1 વર્ષની વેલિડિટી છે એ રાખેલી છે. તો ખૂબ જ અગત્યનો એવો આજે 5 નંબરનો ભાગ છે એની મિત્રો ખાસ ચર્ચા કરવાની છે. આની પછી અંતિમ ભાગ 6 નંબરનો પણ મિત્રો આવવાનો છે. એટલે કે આખો બહુપદી ટોપિક જે છે એની અંદર ટોટલ રીતો જે છે એ 7 છે, પણ 6 ભાગની અંદર બધી સમાવેશ જે છે મિત્રો ખાસ કરેલી છે. તો સંપૂર્ણ ટોપિક જોવાનો તમારે આગ્રહ જે છે મિત્રો ખાસ રાખવાનો છે. અને આપણી ચેનલના તમામ ટોપિકો જે છે એ મિત્રો એવા જનરલ પ્રકારના બનાવેલા છે કે કોઈ પણ પ્રકારની એક્ઝામની તમે તૈયારી કરતા હોય એક વખત કોર્સ જે છે મિત્રો ક્લિયર કરી નાખો એટલે તમારે કોઈ જ પ્રકારનો જે છે મિત્રો પરીક્ષામાં તકલીફ જે છે એ આવતી નથી. બરાબર, તો વિશેષ કોઈ વાતો નહીં કરતા સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે આજે મિત્રો જે 5 નંબરનો આપણો ભાગ જે છે એની અંદરથી કેવા પ્રકારની બાબતો જે છે એ આપણે શીખવાની છે. તો જોઈએ આપણે સૌ પ્રથમ જોઈએ તો મિત્રો 5 નંબરની જે આપણી મેથડ છે રીત નંબર 5 એની અંદર બહુપદીના શૂન્યો જે છે અને એની સંખ્યા આ બે કોન્સેપ્ટ પર મિત્રો આપણે ફોકસ ખાસ કરવાનો છે. બરાબર, તો અત્યાર સુધી આપણે બહુપદી જે છે ને અવયવો પાડતા પણ શીખી ગયા છીએ. તો જોઈએ કે બહુપદી જે છે એના શૂન્યો એ ખરેખર કહેવાય કોને, તો કે શૂન્યો એટલે આમ તો જોઈએ તો મિત્રો એને બીજ કહી શકાય અથવા તો ચલની કિંમત જે છે એ પણ મિત્રો ખાસ કહેવામાં આવતી હોય છે. બરાબર, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ જો જેમ કે x - 3 જે છે એના બરાબર શૂન્ય હોય તો આમાં એનું શૂન્ય કયું કહેવાય, તો આને જરાક ખોલી નાખશું તો આપણે x બરાબર 3 જે છે એ મિત્રો શૂન્ય કહેવાય. જ્યારે ખોલો છો ને ત્યારે મધ્યમ પદની નિશાની જે છે એ મિત્રો બદલાઈ જતી હોય છે. ત્યાર પછી જુઓ કે x + 1 બરાબર જો 0 હોય તો એમાં x નું શૂન્ય એટલે કે શૂન્ય જે છે એની કિંમત કેટલી કહેવાય, તો કે x બરાબર -1 જે છે આપણે કહી શકીએ છીએ. બરાબર, એવી રીતે ત્રીજું ઉદાહરણ છે 3x - 2 આપેલું હોય તો સૌ પ્રથમ એને ખોલી નાખો તો શું બનશે કે 3x બરાબર 2 જે છે એ બની જાય. અને ત્યાર પછી જો x ની કિંમત એમાંથી મેળવીએ તો અહીંયા તગડો જે છે એ મિત્રો ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. બહુપદીના શૂન્યો મેળવવા માટે એના અવયવ જે છે મિત્રો ખાસ એના પાડવા પડે. બરાબર, દાખલા તરીકે આપણે ઘણા બધા ઉદાહરણો અગાઉ શીખી ગયેલા છીએ. માનો કે આપણે કોઈ આવું કહીએ કે ભાઈ અહીંયા x² - 9 છે, હવે આના શૂન્યો માનો કે આપણે શોધવા છે. બરાબર, આના માનો કે શૂન્ય શોધવા છે. તો એક ઉદાહરણ નાનકડું એવું આપું તમને હું. તો સૌથી પહેલાં તો આના અવયવ આપણે જાણીએ છીએ કે x - 3 પડે અને x + 3 જે છે મિત્રો આના પડે. બરાબર, અને બરાબર 0 મૂકી દઈએ કેમ કે શૂન્ય મેળવવાના હોય ત્યારે શૂન્ય જે છે આપણે છેલ્લે લખતા હોય છે. તો આનો જવાબ મિત્રો આવો થયો કે આને જરા ખોલી નાખો તો આનો જવાબ જે છે એ -3 જે છે એ કહી શકાય. તો આનું એક બીજ જે છે અથવા તો એક શૂન્ય જે છે એ -3 છે. અને આને આવી રીતે જરા ખોલી નાખશો તો આનું જે છે એ મિત્રો બીજું -3 જે છે આપણે કહી શકીએ છીએ. બરાબર, તો શૂન્યો મેળવવા માટેનો સિમ્પલ અને સાદો કોન્સેપ્ટ જે છે એ આપણે આની અંદર ખાસ જોવાનો છે. તો જોઈએ કે આની અંદરથી કેવા પ્રકારની વેરાયટીઓ કેવા પ્રકારના દાખલાઓ જે છે એ ખાસ કરીને બનતા હોય છે. જોઈએ પ્રથમ ઉદાહરણ. ચાલો પ્રથમ ઉદાહરણ કહે છે કે ભાઈ જો અહીંયા px બરાબર 8x + 3 હોય તો એનું એક શૂન્ય જે છે ને મિત્રો આપણે શોધવાનું છે. 1 હોય કે 2 હોય કે કોઈ પણ હોય. બરાબર છે, તો સિમ્પલ સાદી એકદમ સરળ બહુપદી આપી છે જેનું નામ છે મિત્રો 8x + 3. બરાબર, જો આનું આપણે શૂન્ય શોધવું હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ, તો સિમ્પલી અહીંયા શું કરશું કે આમાં તો કોઈ અવયવ કે એવું કાંઈ પડતું નથી કેમ કે આ કોઈ પ્રકારનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે નહીં. તો આને ધક્કો મારો એક વખત. બરાબર, તો આનો 8x બરાબર ખરેખર કેટલા કહેવાય -3 જે છે આપણે કહી શકીએ છીએ. હવે x જે છે ને આ x આ આપણો ટાર્ગેટ છે એટલે એને આઠડો જે છે એ નડે છે, એ ગુણાકારમાં છે. સામે ધક્કો મારો ક્યાં જશે, ભાગાકારમાં જશે. તો x નું મૂલ્ય જે છે મિત્રો આવી રીતે આનું ફાઇનલ જે છે એ આપણે આપી શકીએ છીએ. તો આનું એક શૂન્ય જે છે એ મિત્રો આપણને -3/8 એટલે અહીંયા બી ઓપ્શન ખરેખર સાચું જે છે એ કહી શકાય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી આપણે 2 નંબરના દાખલામાં એક બહુપદી આપી છે કે ભાઈ px બરાબર 50x³ ઓછા મિત્રો 128x. આનું તમારે એક શૂન્ય જે છે એ શોધવાનું છે, આનું એક બીજ જે છે એ શોધવાનું છે. તો આપણને કઈ રીતે મળશે, તો સૌથી પહેલા મિત્રો ખાસ વિચાર કરો કે જો આ જે છે મેં કીધેલું કે કોઈ પણ બહુપદીના અવયવ પાડતા પહેલામાં પહેલું કામ જો કોઈ કરવાનું હોય તો એ સામાન્ય કાઢવાનું કરવાનું છે. તો આની અંદર તમે જાણો છો કે આ બધી સંખ્યાઓ જે છે મિત્રો બેકી છે. તો આ બંનેની અંદરથી આપણે એક બગડો કદાચ કાઢી લઈએ. સાથે સાથે જે x³ અને x તો એ બંનેમાંથી વધુમાં વધુ x છે એ મિત્રો નીકળી શકે એમ છે. તો અહીંયા કેટલા વધે છે, તો અહીંયા વધે છે 25x² વધે છે અને ઓછા 128 માંથી મિત્રો 2 કાઢી લીધા છે એટલે કેટલા થશે 64 દુને 128 થાય. x તો એક જ હતો એ નીકળી ગયો છે. હવે તમે જોઈ શકો છો કે આ જે સ્વરૂપ મળ્યું ને એ આપણે પૂર્ણ વર્ગ તફાવતની રીતે અવયવ જે છે આને પાડી શકીએ છીએ. બરાબર, તો આના બીજ મેળવવા માટે આપણે અહીંયા અવયવ પાડીએ તો આના અવયવ જે છે એ 5x ઓછા મિત્રો 88 64 એટલે 8 મળે. અને બીજાની અંદર તફાવત રીત ચાલુ છે. બરાબર, તો તફાવતની રીત ચાલુ હોય તો આપણે સિમ્પલી એની અંદરથી કોન્સેપ્ટમાં શીખવેલું છે
કે એક આપણે માઇનસ લીધેલું છે તો બીજાને આપણે શું કરશું પ્લસ જે છે એ કરી નાખીએ છીએ બરાબર. ચાલો અહીંયા બરાબર 0 આપણે રાખી શકીએ છીએ. હવે આની અંદર આ એના અવયવ પડી ગયા છે. હવે આની અંદરથી શૂન્ય મેળવવા હોય ત્યારે વ્યક્તિગત રીતે આ 2x છે એને પહેલાં આપણે એક 0 આપી દઈએ. એવી જ રીતે જે 5x ઓછા 8 છે એને પણ આપણે એક 0 આપી દઈએ અને એવી જ રીતે આપણે જે 5x વત્તા 8 છે એને પણ આપણે એક શૂન્ય આપી દઈએ. હવે આને ખોલશું એટલે તરત આના મિત્રો જવાબો જે છે આપણને મળશે બરાબર. તો અહીંયા આનો જવાબ જે છે એ શું મળે છે 0 મળે છે કેમ કે 0/2. હું અહીંયા બધા મેળવું છું, તમને તો અહીંયા એક જ કીધેલું છે તો એ તમે એકદમ ઇઝી જોઈ શકો છો, પણ કોન્સેપ્ટ સમજાય એના માટે. તો અહીંયા પ્રથમ તબક્કે ખરેખર 5x બરાબર ધન 8 કહેવાય અને બીજા તબક્કે આનો જવાબ કહેવાય 8/5 કહેવાય બરાબર છે ધન. અને અહીંયા પ્રથમ તબક્કે ખરેખર શું કહેવાય તો કે અહીંયા ઋણ આવશે, ઋણ 8 જે છે એ આવે અને અંતિમ જવાબ જે છે એ શું કહેવાય તો કે ઋણ 8/5 જે છે એ કહી શકાય છે બરાબર. તો આપણે એક ઋણ 8 અને ધન 8 વાળું જે છે એ ખાસ જોવાનું છે. આમ જુઓ તો આ બંને વિકલ્પ આની અંદર આપેલા છે, પણ આપણે એવું થોડું સમજી લઈએ કે ચાલો થોડીક પ્રિન્ટિંગ ભૂલ છે બરાબર. આ જે છે એને આપણે બદલી નાખીએ. માનો કે અહીંયા કદાચ આપણને 3 આપેલું છે, હવે ક્લિયર થઈ ગયું કે આનું એક બીજ જે છે એ કયું રાખીએ, આ જે છે માનો કે એનું બીજ છે બરાબર. ઓલું પણ સાચું જ હતું પરંતુ આપણે એક જ જવાબ હોય એના માટે આપણે એને ચેન્જ કરીએ છીએ કે એમાં પ્રિન્ટની અંદર ભૂલ હતી એ માટે આપણે બરાબર. ચાલો આગળ જોઈએ. ત્રીજો દાખલો જે છે એ આપણને કહે છે કે ભાઈ px બરાબર x² ઓછા x. આના શૂન્યોની સંખ્યા જે છે મિત્રો ખાસ કહેવાની છે. જો આવા પ્રશ્ન પણ બને છે. હવે તમારે માત્ર એના શૂન્યોની સંખ્યા કહેવાની છે તો કઈ રીતે આપણે આપી શકીએ તો સિમ્પલ અહીંયા જે બહુપદી છે અને આપણે જરા જોઈએ. જો x² ઓછા x છે બરાબર. તો આ જે છે એને ખરેખર શું કહી શકાય, આવું કહી શકાય કે બંનેમાંથી જો x કાઢવામાં આવે તો અહીંયા વધે કેટલા x ઓછા 1 જે છે મિત્રો વધે છે. તો એના અવયવ પડી ગયા, બંનેને 0 જે છે એ આપી શકો છો. તો એક પહેલું શૂન્ય જે છે x બરાબર 0 કહી શકાય અને બીજું જે શૂન્ય જે છે એ શોધવા માટે પહેલાં તો આપણે આ રીતે સમજીએ તો આનું બીજું શૂન્ય જે છે એ x બરાબર કયું કહી શકાય 1 કહી શકાય. તો અહીંયા શૂન્યોની આપણી પાસે સંખ્યા માગેલી છે તો આ 1 છે અને આ 2 છે. તો અહીંયા શૂન્યોની સંખ્યા જે છે મિત્રો કેટલી કહી શકાય 2 જે છે એ આના શૂન્યો આપણને મળે છે 1 અને 2. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન સી ખરેખર સાચું છે. તો તમારી પાસે શું માગેલું છે એનું એક શૂન્ય માગેલું હોય તો 0 પણ કહી શકાય 1 પણ કહી શકાય, પણ શૂન્યોની સંખ્યા એટલે કાઉન્ટ કહેવાય. તો આ 1 અને 2 એટલે અહીંયા 2 જે છે એ શૂન્યો આપણને મળે છે. પછી એવું કોઈનું વિચારતા કે આમાં 0 અને 1 છે અને 2 કેમ ટીક કર્યા, તો એ મેં સમજાવી દીધું કે શૂન્યોની સંખ્યા જે છે એ માગેલી છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી આપણને ચોથો જે કોન્સેપ્ટ આપેલો છે કે px બરાબર 3x ઓછા 2. આ જે 3x ઓછા 2 આપેલું છે હવે એમાં તમારી પાસે શું માગેલું છે એના શૂન્યોની સંખ્યા જે છે એ મિત્રો કેટલી થશે. તો આના શૂન્યો જે છે એ કેટલા મળશે આપણને તો સિમ્પલી આપણે કોન્સેપ્ટ શીખી ગયા કે આને ખોલીએ એટલે આનું 3x બરાબર શું થશે તો 2 થશે બરાબર. એટલે અહીંયા એક જ શૂન્ય જે છે મિત્રો મળવાના ચાન્સ છે જેનું નામ છે 2/3. તો આના શૂન્યોની સંખ્યા જો આપણને પૂછે તો આના શૂન્યોની સંખ્યા કેટલી રહેશે મિત્રો 1 જે છે એ યોગ્ય છે. આની માટે વ્યાજબી જવાબ ઓપ્શન બી છે એ ખરેખર સાચું કહી શકાય બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો પાંચમો જે કોન્સેપ્ટ છે એની અંદર શું કહે છે કે px બરાબર x³ ઓછા x એના શૂન્યોની સંખ્યા જે છે એ મિત્રો આપણે કહેવાની છે. તો સિમ્પલ રીતે આને પહેલાં કઈ રીતે સમજશું તો જો આવી રીતે કહી શકાય કે x³ ઓછા x જે છે હવે એની અંદરથી તમને ખ્યાલ છે કે શૂન્યોની સંખ્યા ક્યારે મળે તો કે ભાઈ અવયવ પડેલા હોય તો શૂન્યો જે છે એનો આઈડિયા આપણને આવી જાય બરાબર. તો બંનેમાંથી પહેલાં x કાઢી લઈએ કેમ કે અહીંયા ઘન છે પણ અહીંયા મિત્રો x વાળી વાત છે એટલે આનું બીજું કાંઈ થઈ શકે નહીં બરાબર. તો અહીંયા બંનેમાંથી x કાઢીએ તો અહીંયા જો આવું કંઈક સરસ મજાનું સ્વરૂપ મળશે x² ઓછા 1 જે છે મિત્રો અહીંયા મળી રહ્યું છે. તો ચોક્કસપણે આવું કહી શકાય કે આનું પહેલું શૂન્ય જે છે x બરાબર 0 કહી શકાય છે. અને આ જે છે ને એના બે ટુકડા પાડવા પડશે. પહેલાં તો પહેલા ટુકડાનું નામ છે x - 1 તો બીજા ટુકડાનું નામ શું બને x + 1 બરાબર. કેમ કે તફાવતની રીત જે છે મિત્રો અહીંયા લાગેલી છે માટે આપણે આવું ચોક્કસ કહી શકીએ છીએ. તો અહીંયા આમ ગણવા નથી કદાચ તો 3 આનો શૂન્ય છે પણ આપણે જવાબ પર્ટિક્યુલર દેવા હોય તો આનું બીજું શૂન્ય જે છે એની અંદર ધન એકડો કહી શકાય. આનું ત્રીજું જે શૂન્ય જે છે એની અંદર ઋણ એકડો કહી શકાય. તો ઉર્ફે આવું ચોક્કસપણે કહી શકીએ કે આના ટોટલ શૂન્યો જે છે એ કેટલા છે આ 1 છે આ 2 છે અને આ 3 છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે 3 જે છે એ વ્યાજબી ગણી શકીએ. તો આનો સાચો જવાબ જે છે એ ઓપ્શન ડી ખરેખર સાચું છે. ઓકે. તો દરેક બહુપદીના મિત્રો લક્ષણો પર ડિપેન્ડ હોય છે કે એની અંદરથી 1 શૂન્ય છે 2 શૂન્ય છે બરાબર છે. તો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે છઠ્ઠું ઉદાહરણ જોઈએ તો px બરાબર એક દ્વિઘાત બહુપદી આપેલી છે. તમે જુઓ આના દાખલાઓ આપણે બહુ ગણેલા છે
તમને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદીના અવયવ પાડો એટલે બે કૌંસ બનતા હતા, મતલબ કે બે શૂન્યો છે તો વગર કીધી અહીંયા કણે પછી કરી શકો છો એવું જરૂરી નથી, બરાબર છે. તો આવી રીતે પણ તમે સમજી શકો છો. પણ અત્યારે આના શૂન્યોની સંખ્યા માનો કે આપણી પાસે માગેલી છે તો હું તો ખાલી તમને ગણાવી દઉં કે આના આપણે બહુ ગણેલા છે. આ કઈ પેટર્ન ચાલે છે તો બરોબર ધ્યાન રાખજો, સહગુણક વાળી, બરોબર. એટલે આનું ચોક્કસ આવું કહી શકાય કે 3 દૂને 6 ગણો 6 ના એવા બે ટુકડા પાડો કે 5 આવે તો એ તમને બાદબાકીથી ટુકડા લાવવાનું કહે છે. તો આનો યોગ્ય જવાબ જે છે ને મિત્રો ટુકડામાં આ કહેવાય 6 એકાન 6, અને બંનેની બાદબાકીથી લાવવાના છે તો મધ્યમ પદ મોટાને આપો, બીજાને મિત્રો વિરુદ્ધ કરો. બંનેની પાછળ x જોઈન્ટ કરવાની આપણે વાત કરેલી હતી સહગુણક હોય તો, બરોબર. ભાગ ન જોયેલો હોય તો ખાસ મિત્રો જોઈ લેજો. ચાલો આના અવયવ પણ પાડતા આપણે જરાક જોઈ લઈએ. તો અહીંયા 3x નો વર્ગ થશે, પછી આ બંને જે છે એને આપણે મધ્યમમાં મૂકી દેવી તો 6x ના 6x અને માઇનસ મિત્રો અહીંયા x કરો કે 1x કરો, તમે કોઈ પણ કરી શકો છો, બરાબર. ચાલો અને છેલ્લું પદ જે છે -2. હવે બબેની જોડીની અંદર આપણે સામાન્યની વાત જે છે એ પણ ખાસ કરેલી છે. તો અહીંયા બંનેમાંથી 3x જો કાઢવામાં આવે તો અહીંયા x વધે છે અને પ્લસ મિત્રો અહીંયા 3 દૂને 6 એટલે +2 વધે છે. કાઉન્સની બહાર જ્યારે માઇનસ આવે છે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ બેમાં કોઈ સામાન્ય નથી, બરાબર. તો ત્યારે મિત્રો અંદર નાની નિશાનીઓ બદલાય એટલે કે જે માઇનસ હતા ને ખરેખર +2 જે છે એ થઈ જશે. ચાલો જવાબ મિત્રોનો આવી ગયો. આનો એક જવાબ છે x + 2, આ એનો એક અવયવ, અને આનો બીજો અવયવ જે છે એ શું બનશે 3x - 1 જે છે એ બનશે. જો આના શૂન્યોની વાત કરવી હોય તો મેં કીધેલું છે, તમને ખ્યાલ છે કે આને ધક્કો મારવાનો હોય એટલે આના શૂન્ય બને, બરાબર. તો આને જો ધક્કો મારવામાં આવે તો આ -2 શૂન્ય તરીકે કાઢશે, અને આને જો ધક્કો મારવામાં આવે તો પહેલા સ્ટેપે આવું થશે કે 3x = એકડો કહી શકાય, અને બીજા સ્ટેપે આનું શૂન્ય નીકળશે 1/3, બરાબર. તો આના જે શૂન્યો જે છે એની સંખ્યા માગેલી હોય તો આપણે આ 1 અને 2 સંખ્યા છે એવું ચોક્કસપણે આપણે સમજી શકીએ છીએ. મેં એટલા માટે ગણાવ્યું કે એ બાને આપણે અવયવ જે છે એ થોડાક તાજા થાય, બરાબર. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ આના 2 શૂન્યો જે છે મિત્રો રહેલા છે. આ પૈકી કોઈ શૂન્ય પણ પૂછી શકે છે, આ પૈકી કોઈ મિત્રો એક અવયવ પણ પૂછી શકે છે. તો એ બધી અગાઉ જે છે એ ભણવામાં આવી ગયેલું છે. આગળ જોઈએ. ચાલો 7મી પેટર્ન જે છે એની અંદર એમ કે છે કે ભાઈ એક બહુપદી આપેલી છે, દ્વિઘાત બહુપદી x² + 3x + 2. આ બહુપદીનું એક શૂન્ય જે છે ને એ મિત્રો કયું છે ને તમારે કહેવાનું છે. જો શૂન્યોની સંખ્યા નહીં, એનું એક શૂન્ય જે છે એ કયું છે કહેવાનું છે. તો અહીંયા ખ્યાલ છે કે આ તો ભાઈ ભાગલાવાળી રીત છે. 2 એકા 2 ના એવા બે ભાગ પાડો કે તગડો જે છે આવે તો એ પોતે જ ભાગલા છે, 2 એકા 2, બરોબર છે. બંનેને મધ્યમ પદ આપી દો તો બંનેની અંદર વત્તા કરી શકાય છે. હવે તમને ખ્યાલ છે કે સહગુણક નથી તો આગળ x ઈ જ આના જવાબ છે, મતલબ કે આના જવાબો જે છે એ કોણ છે તો કે આ પોતે x + 2, બરાબર. આગળ x જોઈન્ટ કરો એટલે જવાબ, અને x + 1, બરાબર. પણ આના શૂન્ય જો શોધવા હોય તો આમાં ધક્કો મારી દો, આને ધક્કો મારો એટલે આ -2 નીકળે, આને ધક્કો મારો એટલે આ -1 જે છે મિત્રો નીકળે. બસ આ નિશાનીની કરામત ખાસ મિત્રો મગજમાં રાખવાની. હવે -1 વાળું તો આમાં ક્યાંય છે નહીં, પણ આ -2 વાળો જવાબ જે છે મિત્રો અહીંયા ઓપ્શન C ની અંદર આપેલો છે, તો આનું 1 શૂન્ય -2 તરીકે આપણે લખી શકીએ છીએ, બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા 8મું ઉદાહરણ જોઈએ. આ સેમ બધી બહુપદીઓના અવયવ પાડતા શીખી ગયા. હવે એનો ભાગ જે છે ને એની અંદર એના શૂન્યો જે છે ને એના પરની, તો મેં તમને પહેલાંય સમજાવ્યું હતું કે અવયવ અને શૂન્યમાં એક જ છેલ્લા સ્ટેપે મિત્રો ફેરફાર હોય છે, બરાબર. ચાલો 21 એકાને 21, તો અહીંયા 21 ના તમારે એવા બે ટુકડા વિચારવાના છે કે જેની બાદબાકી કરો ને તો ચોગડો આવે. તો ભાઈ એનો સરસ મજાનો ભાગલો 7 તેરી ને 21 થાય, બરાબર છે. તો 7 તેરી 21 જો કરવા જઈએ તો મધ્યમ પદ આપણે મોટા આપી દઈએ અને નાનાને આપણે વિરુદ્ધ કરી નાખીએ, એટલે 7 માંથી 3 ગયા તો આપણે 4 જે છે એ મળી ગયા. તો આના અવયવ જે છે એ કયા કહેવાય, આગળ x જોઈન્ટ કરો એટલે x + 7 આનો પહેલો અવયવ થઈ ગયો, અને આનો બીજો અવયવ જે છે મિત્રો x - 3 આનો બીજો અવયવ થઈ ગયો. જો આના બીજ તમારે શોધવા હોય, શૂન્ય તમારે શોધવા હોય તો આને ધક્કો મારો, આને ધક્કો મારો એટલે -7 તરીકે આવે, આને ધક્કો મારશો તો આ -3 તરીકે આવે. તો એમાંથી આપણો જવાબ જે છે એ ઓપ્શનમાં કયું મેચિંગ છે, તો અહીંયા -3 વાળું જે છે મિત્રો મેચિંગ છે. આની અંદર તો માઇનસ છે પણ અહીંયા ધન આપેલું છે માટે, ઓકે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 9મો દાખલાની અંદર જોઈએ. તો એક દ્વિઘાત બહુપદી આપેલી છે જેનું તમારી પાસે એક શૂન્ય જે છે મિત્રો માગેલું છે, બરાબર. તો સિમ્પલી આના અવયવ તો આપણને ખ્યાલ જ છે કે આ 3 જે છે એના એવા બે ટુકડા કરો કે મિત્રો બાદબાકીથી બગડો થાય, તો આ પોતે જ યોગ્ય છે કે 3 એકા 3 લઈ લો તમે, એમાં મોટાને જે છે એ મિત્રો મધ્યમ પદ આપી દો, બીજાને મિત્રો વિરુદ્ધ કરી દો, તો -3 માંથી 1 ગયા એટલે -2 આવી ગયા છે. આ બંનેમાં આગળ x જોઈન્ટ કરો એટલે તરત કોણ કહેવાય, એને એના અવયવ કહેવાય. તો x - 3 પહેલો અવયવ છે અને x + 1 જે છે મિત્રો બીજો અવયવ છે. આને જો ખોલવામાં આવે તો મિત્રો એમાંથી શૂન્યો નીકળે, બરાબર. તો આને ખોલી નાખો તો આના મિત્રો -3 કહેવાય, અને આને જો ખોલવામાં આવે તો આનું -1 જે છે મિત્રો આવે. તો એ પૈકીનું આનું એક શૂન્ય જે છે એ આપણી પાસે માગેલું છે. આગળના ભાગમાં છેલ્લા અંતિમ ભાગમાં મિત્રો સરસ મજાનો ખૂબ મસ્ત મજાનો ભાગ આવવાનો છે
કે આ જે બહુપદી જે છે એના શૂન્યોના ગુણાકાર કયો, શૂન્યોના સરવાળા કયો, તો કોઈ પણ પ્રકારના અવયવ પાડ્યા વગર આપણે કહેવાના છીએ, બરોબર. તો એ મેથડ જે છે એ પણ આપણે ખાસ શીખવાની છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે -1 જે છે એ વ્યાજબી છે, કેમ કે અહીંયા +3 આપેલું છે, +3 તો આમાં ક્યાંય મૂકેલું નથી મેં, બરોબર. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો 10મો દાખલો જે છે મિત્રો વેરી મોસ્ટ IMP, ખૂબ જ અગત્યનો એવો દાખલો છે. જરાક પેટર્ન બદલાય છે કે -2 એ બહુપદી આ આપેલી છે એનું જો એક શૂન્ય હોય તો તમે જોઈ શકો છો કે અહીંયા એક એ જે છે ને મિત્રો એને વધારાનો આપેલો છે, અને આપણી પાસે ટાર્ગેટમાં પણ મિત્રો એ શોધો એવું એને માગેલું છે. તો આનું સોલ્યુશન કઈ રીતે કરી શકાય, તો આપણે મિત્રો શરૂઆતના ભાગની અંદર થઈ ગયેલી વાત છે કે જો -2 જે છે એ જો આનું શૂન્ય હોય તો એની ગેરંટી શું છે, તો કે એને આની અંદર મૂકો ને તો એ બહુપદીનો જવાબ 0 જે છે એ કરી દે છે. આવી મિત્રો એક લાક્ષણિકતા છે, બરાબર. તો આનું શૂન્ય જે છે ને એ તમને આપેલું છે. આના શૂન્યનું નામ શું છે મિત્રો, અહીંયા -2 જે છે ને એ આનું શૂન્ય છે. તો એનો મતલબ એમ કે આ એક્સની કિંમત જે છે ને એ કંઈક ગણતા ગણતા -2 મિત્રો છેલ્લા સ્ટેપે આવતી હશે. જો આ શૂન્ય હોય ને તો એને આમાં મૂકી શકાય, બરાબર. એટલે આવી રીતે કરી શકાય. 3 પછી અહીંયા -2 જે છે એનો વર્ગ કરી નાખો, વત્તા મિત્રો 4 ના 4, અહીંયા -2 જે છે આપણે એમનેમ રાખીએ છીએ. છેલ્લા પદની અંદર જરાક જોઈએ તો 2 એનું કંઈ નહીં થાય, પણ આ બહુપદીનો જવાબ શું બને, તો કે 0 બને. શા માટે, તો કે આ શૂન્ય જે છે એ આપણે મૂકેલું છે માટે, બરાબર. તો આવું કરીએ ને તો આ આખાની અંદર જો એ પોતે એક જ બાકી છે તો મળી જાય, બરાબર. એમાં કોઈ અઘરું વસ્તુ છે નહીં. તો અહીંયા તમે જાણો છો એક સ્ટેપ લખી નાખીએ, બરાબર. ચાલો અહીંયા ઓછાનો વર્ગ થાય એટલે ધન જ થાય, એટલે આનો વર્ગ જે છે એ 4 કહી શકાય. પછી વત્તા મિત્રો અહીંયા એમનેમ રાખીએ, કેમ કે મારે એક વર્ગ જ તમને ખાલી બતાવવાનો હતો, બરાબર. આ સ્ટેપ જે છે તમને બતાવવા માટે મેં ખાલી લખેલું છે, કોઈ જરૂરિયાત નથી. 4 તેરીને કેટલા થશે, 12 થશે. પછી અહીંયા 4 દૂને કેટલા થશે, -8 થશે. વત્તા મિત્રો અહીંયા 2 અને એનું મૂલ્ય 0. હવે આનો હિસાબ આપી દો, આ બેને ધક્કો મારીને પછી સામે પણ લઈ જાઓ. તો 12 માંથી 8 ગયા એટલે 4 વધ્યા, એ ચોગડો ધન છે, સામે ગયો. એટલે ખરેખર આવું કંઈક જોવા મળશે કે 2a બરાબર -4 જોવા મળે છે. તો એનું મૂલ્ય મિત્રો મળી ગયું. ઓછા ચોગડાને મિત્રો બગડા વડે ભાગી નાખો તો 100% આવું કહી શકાય કે -2 જે છે ને એ મિત્રો આનું મૂલ્ય છે. એટલે અહીંયા ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું જે છે એ કહી શકાય. તો એનું મૂલ્ય મિત્રો આપણને આવી રીતે મળી શકે છે. જો આવી રીતે પણ સરસ મજાનો દાખલો જે છે એ બનાવીને પૂછી શકે છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ IMP પેટર્ન એક આપેલી છે કે અહીંયા એક x + 5 એના કાઉન્સ ઉપર વર્ગ આપેલો છે, ઓછા x - 5 એનો કાઉન્સ ઉપર વર્ગ આપેલો છે, બરાબર 0. આના તમારે શૂન્ય જે છે ને એ મિત્રો શોધવાનો છે, બરાબર છે. તો આનું શૂન્ય જે છે એ કયું હશે એ આપણે ચેક કરવું છે. તો ખાસ આની અંદર શું કરી શકાય, તો જો ઘણા લોકો આને ખોલવા માંડે, કાઉન્સ ઉપર વર્ગને ખોલતા આવડે, 2 પદના 3 પદ થાય ને પછી એ લોકો ઉડાડે. પણ એની કરતાં થોડુંક આવું સમજો ને ખૂબ મજા આવે. માનો કે આ આખો કાઉન્સ છે ને આપણો કોઈક નામ છે a, તો આ a વર્ગ કહેવાય, અને આ કાઉન્સ જે છે એને માનો કે b, તો આ b વર્ગ કહેવાય. તો તરત ખબર પડશે કે આ a વર્ગ ઓછા b વર્ગ તફાવતની રીતવાળું જે છે એ મિત્રો અહીંયા સૂત્ર જે છે એ બની રહ્યું છે. તો સિમ્પલી એક વખત 2 ની બાદબાકી કરો, એક વખત 2 નો સરવાળો કરો, બરાબર. તો હવે ખાસ ધ્યાન રાખજો બાદબાકીની અંદર મિત્રો શું થાય છે. તો ચાલો પહેલું તો પદમાં અહીંયા એમ નામ રહેશે કે x + 5 એમ નામ, પછી માઇનસ, બરાબર. ધ્યાન રાખજો આ કાઉન્સને એક વાર બતાવું, માઇનસ કરીને તમારે ખરેખર x - 5 આવી રીતે બતાવવાનું છે. પણ તમે જાણો છો કે જ્યારે કાઉન્સ બાર માઇનસ આવે ત્યારે અંદરની નિશાનીઓ બદલાય છે. તો માટે અહીંયા આ સ્ટેપને આપણે આવું સમજવું પડે કે x જે છે એ અંદર ધન હતો એ ઋણ થઈ ગયો, આ જે પાંચડો અંદર જે ઋણ હતો એ અંદર અહીંયા બહાર આવશે એટલે શું આવશે, ધન જે છે એ થશે. તો આ પહેલો કાઉન્સની અંદર બાદબાકી કરી નાખી. બીજાની અંદર સરવાળો છે, તો સરવાળાની અંદર કોઈ ફેરફાર નહીં થાય. x + 5 જે છે એની અંદર તમે વત્તા કરીને પાછળનો કાઉન્સ નાખી દો, x - 5, ત્યાં નિશાનીઓ બદલાશે નહીં, બરાબર. ચાલો તો આના બરાબર આપણે 0 જે છે મિત્રો અહીંયા રાખીએ, કેમ કે શૂન્યોની વાત અહીંયા કરે છે માટે. તો જવાબ અહીંયા ક્લિયર થઈ ગયો, એકદમ સિમ્પલ, કે આ બંનેમાંથી જો x જશે તો આ બંનેની અંદરથી 5 ને 5 કેટલા આવશે, 10 આવશે, બરાબર. અને આ બંનેની અંદર તમે જોઈ શકો છો કે પાંચડા જે છે એ મિત્રો જાય છે, બરાબર. તો અહીંયા 1x ને 1x એટલે અહીંયા આવે છે મિત્રો 2x આવે છે, અને એના બરાબર 0. તો હવે તમે જાણો છો કે આ 2x જે છે એને કદાચ આપણે પકડી રાખીએ તો 10 સામે જાય એટલે અહીંયા પણ શું થઈ જાય, 0 થઈ જાય. હવે આમાંથી x જે છે એને આપણે પકડી રાખીએ તો બગડો જે છે ભાગાકારમાં જાય એટલે ખરેખર તો આમ થાય ને 0/2. તો અંતે આ x નું મૂલ્ય જે છે એ શું આવે છે, 0. તો એનું શૂન્ય જે છે ને પોતે શૂન્ય તરીકે આવે છે. તો આનો યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન ડી ખરેખર સાચો કહી શકાય. તો આપણે એક સરસ મજાની મેથડ હતી, ખાસ કરીને અહીંયા જે મિત્રો જે બાદબાકી લીધેલી છે એમાં ખાસ આ ધ્યાન જે છે મિત્રો દેવાનું છે. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો મોસ્ટ IMP એક નાનકડી એવી પેટર્ન છે એને યાદ રાખવાની છે.
અહીંયા x વર્ગ વત્તા 4 આપેલું છે અને એના બરાબર 0 એના તમને બરોબર ધ્યાન રાખજો શબ્દનું ખૂબ મહત્વ છે એના વાસ્તવિક શૂન્યો જે છે ને કાલ્પનિક શૂન્યો અને વાસ્તવિક બે અલગ વસ્તુઓ છે વાસ્તવિક શૂન્યોની સંખ્યા તમારી પાસે માંગેલી છે તો શું તમે આના શૂન્યો લાવી શકશો તો પહેલી બાબત એ કે અહીંયા મધ્યમ પદ તમે ચેક કરો ઘણાને એવું લાગતું છે કે આ તો તફાવતની રીત છે તફાવતની નથી વચ્ચે વત્તા જે છે મિત્રો આપેલું છે એટલે આલુ અને ભાલુમાં ફરક આપણને લાગવો જોઈએ આ વસ્તુ આખી અલગ છે આ વસ્તુ આખી અલગ છે આ વસ્તુ હોય તો એના વાસ્તવિક શૂન્યો જે છે મિત્રો મળે બરોબર છે આના અવયવ પડે અને એના કાયદેસર રીતે જે કંઈ શૂન્યો મળતા હોય મળે પણ અહીંયા જે તમને આપેલું છે ને એના મિત્રો અવયવ નથી પડતા બરોબર આ જે છે એના કોઈ અવયવ જે છે એ આપણે અત્યારે પાડી શકતા નથી તો આના અવયવ જે છે એ આપણે નથી પાડતા જ્યારે આવી કન્ડિશન સર્જાતી હોય ત્યારે એવી કન્ડિશનની અંદર બરોબર ધ્યાન રાખજો એના વાસ્તવિક શૂન્યો જે છે એ મિત્રો આપણે મેળવી શકતા નથી બરોબર તો આના વાસ્તવિક શૂન્યો જે છે ને એની સંખ્યા કેટલી હશે 0 એટલે કે આના વાસ્તવિક શૂન્ય આપણે અત્યારે લખી શકતા નથી તો આની માટે યોગ્ય જવાબ ઓપ્શન સી જે છે એ ખરેખર સાચો છે તો આ એક પેટર્ન જે છે એને નજરની અંદર મિત્રો રાખજો આ વસ્તુ હોય અથવા આ વસ્તુ તમને ક્યાંય દેખાતી હોય અથવા આવી વસ્તુ તમને દેખાતી હોય આ બધી જે તમને દેખાય છે આવી બધી પેટર્નો જે છે એના વાસ્તવિક શૂન્યો જે છે એ મિત્રો આપણે શું કહી શકાય 0 જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર તો આવી નાની નાની બાબતો જે છે એને પણ મગજની અંદર ખાસ તમારે રાખવાની છે ચાલો આગળ જોઈએ ચાલો ત્યાર પછી મિત્રો અહીંયા 13મું ઉદાહરણ જે છે એ સરસ મજાનું જોઈએ તો અહીંયા કહેશે કે ભાઈ x ની 4 ઘાત ઓછા 81 બરાબર 0 એના તમારે મિત્રો વાસ્તવિક શૂન્યો જે છે ને એની સંખ્યા કહેવાની છે કે એના વાસ્તવિક શૂન્યો જે છે મિત્રો કેટલા હશે બરાબર છે તો જુઓ તમે કે અહીંયા જે સ્વરૂપ તમને દેખાય છે એ ખરેખર તફાવતની રીત લગાડી શકાય એવું છે તો કે બે પદ છે બંને વચ્ચે ઓછા આપેલું છે બંનેના વર્ગમૂળ પણ નીકળે છે તો અહીંયા તફાવતની રીત મિત્રો લગાડી શકાય તો આની તફાવતની રીત લગાડો તો સૌથી પહેલા બંનેના વર્ગમૂળ કાઢો તો જો 4 ઘાતનું વર્ગમૂળ મિત્રો 2 ઘાત નીકળશે બરાબર આવી રીતે થશે અને માઇનસ અહીંયા મિત્રો 90 90 ને 81 એટલે અહીંયા આવી રીતે 9 જે છે આપણે કરી શકીએ તો આ પહેલો કાઉન્સ માઇનસ વાળો છે અને બીજો કાઉન્સ જે છે એ ઓટોમેટિક ધન વાળો નીકળશે તો પહેલા સ્ટેપે આવી રીતે તમે આનો એક વખત તફાવતની રીત લગાડો તો આવી રીતે એના બે ભાગ અલગ અલગ મિત્રો પડી શકે છે હવે તમારે વિચારવાનું એ છે કે અહીંયા અટકવાનું નથી નહીંતર એમ થાય કે આ 1 ને 2 તો 2 શૂન્ય ઘણા જવાબ કહી દે બરાબર અહીંયા આ પેટર્ન જે છે x વર્ગ ઓછા 9 પેટર્ન જે છે આ આપણે ભણવામાં આવી ગઈ છે કે આ તો મિત્રો ભાગલા જે છે એ અહીંયા પડી શકે એમ છે બરાબર તો આનો જવાબ જે છે એ આપણે આવી રીતે ચોક્કસપણે સમજી શકીએ આપી શકીએ કે આનું સૌ પહેલાં શું થાય તો કે x - 3 થાય બરાબર અને બીજા કાઉન્સમાં x + 3 થાય અને આના વિશે શું કહેવું છે તો અત્યારે આગળના દાખલામાં તમને શીખવાડ્યું કે આ પ્લસ હોવાના કારણે આના બીજા કોઈ ભાગ જે છે મિત્રો આપણે અત્યારે પાડી શકતા નથી બરાબર તો હવે આના મિત્રો જવાબ મળી જશે અહીંયા જે પેલો ભાગ છે એની અંદરથી આપણને મિત્રો આનું એક વાસ્તવિક શૂન્ય 3 જે છે એ મળે છે ધન તરીકે બરાબર છે આવી જ રીતે આ જે છે એનું આપણે વાસ્તવિક શૂન્ય જે છે એ ઓછા 3 તરીકે મિત્રો આનું બીજું મળે છે અને આ જે તમને દેખાય છે ને ભાઈ આ જે દેખાય છે એના મિત્રો વાસ્તવિક શૂન્ય ખરેખર મિત્રો અહીંયા તમને પાડી શકતા નથી બરાબર આના તમે આપી શકતા નથી તો આવી રીતે આ ભૂલમણીનો પ્રશ્ન છે આ જે દેખાય છે મોટું પણ એના વાસ્તવિક શૂન્યો જે છે મિત્રો કેટલા કહી શકાય તો ચોક્કસપણે આપણે આવું કહી શકાય કે આના વાસ્તવિક શૂન્યો જે છે મિત્રો 2 જે છે એ રહેલા છે તો આની માટે યોગ્ય જવાબ જે છે ને મિત્રો ઓપ્શન એ ખરેખર સાચો છે બરાબર ઘણા લોકો આના ગણી લે તો એને 3 દેખાતા હોય તો એ વસ્તુ જે છે મિત્રો ખોટી પડશે તો ચાલો આ પેટર્નને પણ મિત્રો ખાસ નજરની અંદર તમારે રાખવાની છે હવે ચાલો ત્યાર પછી મિત્રો 14મું ઉદાહરણ જોઈએ તો જો અહીંયા x² + 4x - k બરાબર 0 એનું તમને એક શૂન્ય જે છે ને આપેલું છે એના એક શૂન્યનું નામ છે મિત્રો -7 તો k ની જગ્યાએ મૂલ્ય જે છે શું આવતું હશે તો ઊંધો દાખલો મિત્રો 100% જે છે એ મોસ્ટ ટાઈમ પે છે બરાબર તો ચાલો આની અંદર જો શૂન્ય આપેલું હોય તો શૂન્યને x ના બદલે મૂકી શકાય છે તો સૌ પહેલાં અહીંયા શૂન્ય જે છે ને આપણે મૂકીએ તો અહીંયા -7 જે છે એનો આપણે વર્ગ કરી નાખીએ +4 ના 4 મૂકીએ અહીંયા -7 ના મિત્રો 7 મૂકીએ અને અહીંયા -k જે છે એમ નામ રાખીએ અને બરાબર 0 રાખીએ હવે તમે જાણો છો કે કોઈ વસ્તુનો વર્ગ કરો છો ત્યારે ધન થાય છે એટલે અહીંયા કેટલા થશે 77 ને 49 -7 ચોક ને મિત્રો 28 થશે અને ઓછા જે છે એ k બરાબર 0 થશે તો આ બે તો મિત્રો સજાતીય પદો છે કે એને જરાક ભેગા કરી નાખો તો આમાં બાદબાકી જો તમે કરશો તો અહીંયા તમને 21 જોવા મળશે તો 21 - k બરાબર 0 બંનેને ધક્કો મારો એટલે k જે છે ધન બની ગયો તો k નું મૂલ્ય ઉર્ફે જે છે મિત્રો ધન 21 જે છે આપણે કહી શકીએ છીએ તો અહીંયા k ના બદલે અહીંયા 21 જે છે એ મિત્રો હોવું જોઈએ એવું ચોક્કસ સમજી શકાય ચાલો આજનું અંતિમ અને છેલ્લું ઉદાહરણ જોઈએ
ચાલો ત્યાર પછી મિત્રો આપણો સરસ મજાનો આજનો અંતિમ દાખલો 15મો જોઈએ તો 2x નો વર્ગ ઓછા k ભાગ્યા 2 બરાબર 0. આનું તમને એક શૂન્ય જે છે ને મિત્રો ઓછા 9 તરીકે આપેલું છે. તો ટાર્ગેટ જોઈએ અને ફેરવીને પૂછેલો છે કે વર્ગમૂળમાં k જે છે ને એ શોધો. પહેલા તો k શોધો, વર્ગમૂળની વાત પછી કરીએ, બરાબર છે. તો શું કરી શકાય, તો શૂન્યો જે છે એને મિત્રો x ના બદલે આપણે મૂકી શકીએ, આપણે જાણીએ છીએ. તો અહીંયા સિમ્પલ આવું કરી શકીએ કે અહીંયા 2 ના 2 રહેશે, અહીંયા મિત્રો -9 એનો વર્ગ રાખીએ, ઓછા k ભાગ્યા 2 એમ નામ રાખીએ બરાબર 0. સાદુ રૂપના શોખીનો મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક એક સ્ટેપે હું લઉં છું એટલા માટે, બરાબર. સૌથી પહેલા વર્ગને જો ઉકેલવામાં આવે તો 90 કેટલા થશે, તો કે 81 થશે. અને ઓછા મિત્રો આ k/2 જે છે ને ઘડીક હજુ એમ નામ રાહ જોઈએ આપણે, બરાબર. તો આમ જોવા જાવ તો આના બમણા કરવાની વાત છે, એટલે 2 એકા 2 8 દુને 16 162 ઓછા મિત્રો કેટલા થશે k ભાગ્યા 2, બરાબર. આ બરાબર 0. અહીંયા બગડાને ગમે ત્યાં લઈ જઈ શકો છો, એવું કોઈ ઉતાવળ નથી હોતી. એટલે હવે આ બગડાને જો સામે ગુણવા જાઓ તો અહીંયા મિત્રો 2 દુ 4 જોવા મળે, 6 દુ 12 જે છે એનો બગડો જોવા મળે, 2 એકા 2 ને 3, તો 324 ઓછા k બરાબર 0. હવે આપણને મગજમાં લાઈટો થશે કે આપણો ટાર્ગેટ શું હતો. તો અત્યારે મિત્રો k નું મૂલ્ય મળે છે તમને 324, અને જો કદાચ એનું વર્ગમૂળ કાઢવાનું થતું હોય તો હવે આનું વર્ગમૂળ તમે કાઢો તો અહીંયા મિત્રો વર્ગમૂળમાં k, તો સામે મિત્રો શું થશે, વર્ગમૂળમાં 324 થશે. તો આનું સરસ મજાનું વર્ગમૂળ કયું છે, 18, બરાબર 18. તો આજે મિત્રો આપણે શૂન્યો જે છે એ શોધતા અને શૂન્યો જે છે એ કેટલી સંખ્યામાં મળી શકે એના પરના કોન્સેપ્ટો જે છે મિત્રો કેટલાક લીધા. સાથે સાથે શૂન્ય જો આપવામાં આવે તો બહુપદીની અંદરથી કોઈ k આપણને ખૂટતો હોય તો એ k નું મૂલ્ય આપણે કઈ રીતે લાવી શકીએ એનો કોન્સેપ્ટ જે છે એના દાખલાઓ પણ મિત્રો આપણે કેટલાક જે છે એ ખાસ જોયેલા છે, બરાબર. તો જે મિત્રો નવા આવેલા છે એમને સંપૂર્ણ કોર્સ કરવો હોય તો એપ્લિકેશનની અંદર સંપૂર્ણ કોર્સ જે છે એટલે કે તમામ જરૂરી ટોપિકો જે છે એ મિત્રો વ્યવસ્થિત રીતે પાયાથી તે છે જરૂરિયાત સુધીના મિત્રો તમામ પેટર્નો આવી જાય એવી રીતે ભણાવીને મૂકેલા છે. ઓકે, ખાસ મિત્રો એક વખત સંપૂર્ણ કોર્સ કરી નાખશો તો ગમે તેવા પ્રકારની એક્ઝામ તમે આપતા હશો લગભગ ક્યાંય તકલીફ જે છે મિત્રો નહીં આવે, બરાબર. વિશેષ કોઈ વાતો નહીં કરતા મિત્રો નેક્સ્ટ જે આનો અંતિમ ભાગ જે છે છેલ્લો એ ખાસ મિત્રો જોવાનો આગ્રહ રાખજો. તો ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને તમારા વિડીયો જે છે એ મિત્રો શેર કરતા રહેવાનું છે ને અમારો વિડીયો જો તમને ગમતા હોય તો એને વિના સંકોચે એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવા નથી. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने मिठागी विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साखर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स जीत हेक्सामैथ्स पढ़ाई हेक्सामैथ्स.